કેમ છો છોકરા? રામ રામ, હે ભગવાન. હાલો તો હવે નવું શરૂઆત કરીએ છે કાર્બનિક વિજ્ઞાન. કાર્બનિક વિજ્ઞાન આપણા 10મા ધોરણમાં એક જ ચેપ્ટર આપેલું છે, પણ કાર્બનિક વિજ્ઞાન ઉપર કાર્ય કરતા ચેપ્ટરો ટોટલ સાયન્સમાં ઢેગલો છે. કેમેસ્ટ્રી આખો વિભાગ છે 11-12 સાયન્સનો, એ આ ચેપ્ટર ઉપર આધારિત છે. આ ચેપ્ટરમાં જો તમે કાર્બનિક વિજ્ઞાનનો પાયો શીખી ગયા, નામકરણ શીખી ગયા અને એનું મહત્વ શીખી ગયા, તો 11-12 સાયન્સમાં સ્ટાર્ટિંગમાં જેટલી સ્પીડથી શિક્ષક ભણાવવાની સ્ટાર્ટિંગ કરશે ને એટલી સ્પીડથી તમે એને સમજી શકશો. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર કાર્બનિક વિજ્ઞાન જરાક ડીપમાં ભણવાનું છે. વધારાના પ્રશ્નો જે હશે, જે પરીક્ષામાં નથી પૂછાવતા, નવું એક્સ્ટ્રા કરીને ભણાવી આખો કમ્પ્લીટ પણ નાના લેક્ચરમાં. આજે આપણે પ્રસ્તાવના શીખશું. પ્રસ્તાવના નાના મોટી જેટલી વસ્તુ છે એટલી વસ્તુ એકસાથે લખી નાખી, પછી સ્ક્રીનશોટ લઈ લેજો. અને કાલેથી મતલબ બીજા લેક્ચરમાંથી આપણે શરૂઆત કરશું કાર્બનિક વિજ્ઞાનના 2 ટેબલ. પહેલું નામકરણવાળું આલ્કેનવાળું, આલ્કીનવાળું અને આલ્કાઇનવાળું 3 એક ટેબલ ભણશું. પછી એક મોટું ટેબલ ભણશું જેની અંદર આપણે આલ્કોહોલ આ છે તે છે બધા સંયોજન એકસાથે લઈ લઈશું. હાલો તો હવે શરૂઆત કરીએ આજથી નવા ચેપ્ટરની, ભગવાનનું નામ લઈને. હાલો તો લઈ લેજો, શરૂઆત કરીએ. જો પહેલાં તો પાઠની સ્ટાર્ટિંગ કરીએ. આપણા પાઠનું નામ છે કાર્બન અને કાર્બનના સંયોજનો. હવે પહેલી વસ્તુ છે કે આપણે કાર્બન અને કાર્બનના સંયોજનો ભણવાનું કામ પડે. તત્વો તો 118 છે ટોટલ બુકમાં. ટોટલ તત્વો 118 છે. તો 118 તત્વોમાં આપણા માટે અગત્યનું કાર્બન જ કેમ? હવે માની લો કે ઓક્સિજન છે, બધી વસ્તુને શોષણમાં, બધા સજીવોને શોષણમાં જરૂર પડે, ચારણમાં, કેટલી બધી જગ્યાએ ઓક્સિજનનો ઉપયોગ થાય. તો કાર્બનને કેમ ભણવું, ઓક્સિજન કેમ નહીં? તો સમજો, આપણા મનુષ્યના જીવનમાં ઉપયોગી આવતી લગભગ વસ્તુઓ, પછી તમે એને રોટલો લઈ લો, શાક લઈ લો, આ ખાદ્ય પદાર્થો, દૂધ લઈ લો, કોઈ પણ પદાર્થ લઈ લો, મનુષ્યના શરીરની અંદર જોવા મળતા તમામ પદાર્થો, પછી પ્રોટીન હોય, કાર્બોદિત હોય, કોઈ પણ પદાર્થો લઈ લો, એમિનો એસિડ લઈ લો, લગભગ જેટલા પદાર્થો આપણા શરીરની અંદર છે, એ શરીરના ઘટકો બનાવવા માટે કાર્બન જ જરૂરી છે. બીજી વાત કરીએ તો અત્યારે આપણે ખબર છે કે ભાઈ અત્યારે આધુનિક યુગમાં સૌથી વધારે માત્રામાં ઉપયોગમાં આવતું પેટ્રોલિયમ. આ પેટ્રોલિયમના ઘણા બધા પેદાશો છે. માની લો કે સીએનજી છે, એલપીજી, પેટ્રોલ, ડીઝલ, ડામર, નેફથા, મીણ, કેરોસીન, ઘણા બધા છે સંયોજનો. એ બધા જ સંયોજનો હાઇડ્રોકાર્બન છે. કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો છે. પછી માની લો હવા લઈ લો. પૃથ્વી ઉપર મનુષ્યને જીવન આપતો વાયુ ઓક્સિજન છે, પણ એ ઓક્સિજનને ઉત્પન્ન કરવા વાળા વૃક્ષો છે. હવે વૃક્ષો છે એનું શરીર તો બધા સજીવોના કાર્બનિક ઘટકોથી બનેલા છે, પણ શ્વાસમાં કયું વાયુ લેશે? કાર્બન ડાયોક્સાઇડ. જો એને કાર્બન ડાયોક્સાઇડ નહીં મળે એ ઓક્સિજન નહીં આપે. મતલબ આખી જીવ સૃષ્ટિનો મેન આધાર કાર્બન છે. અને એમાં વાત કરીએ કાર્બનની, તો કાર્બન ક્યાંથી મળી આવે? તો ભાઈ જો કાર્બન છે ને, કાર્બન આપેલા 2 MCQ, પૃથ્વીના પેટાળમાંથી 0.02% મળી આવે અને વાતાવરણમાંથી 0.03% મળી આવે છે. સંયોજન વસ્તુ એ પૃથ્વીના પેટાળમાંથી સંયોજન સ્વરૂપે કોલસો છે, આ છે અન્ય વસ્તુઓ, જેમાં 0.62%. ટકાવારી કેટલી ઓછી છે, પણ કામ એટલું બધું અગત્યનું છે કાર્બનિક સંયોજનનું. તો આપણે કાર્બનિક સંયોજન વિશે પહેલા શરૂઆત કરીએ. તો પહેલા આપણે શીખવાની શરૂઆત કરીએ કે કાર્બન છે કોણ, આવર્ત કોષ્ટકમાં ક્યાં આવે છે, તત્વની લિસ્ટમાં ક્યાં આવે છે, એનો જાતીય સ્વભાવ કેવો છે. તો પહેલા થોડું ઘણું 2 પેજ વિશે માહિતી. આપણા માટે આ ગોળ પેજ છે, પણ આમાં 2 MCQ હારા છે. જો ભાઈ કાર્બનની વાત કરીએ તો ભાઈ કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના છે 2, 4. 6થા નંબરનું તત્વ છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને એની મોટી ખાસિયત શું છે ખબર? અધાતુ તત્વ છે. અરે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, ઘન સ્વરૂપમાં મળી આવે. કોલસો, ગ્રેફાઇટ, હીરો બધા કાર્બનના સ્વરૂપો છે. તો ઘન સ્વરૂપમાં તો મોસ્ટ ઓફ ધાતુ તત્વો જ હોય છે. તો કેમ આ ઘન સ્વરૂપ છે ને અધાતુ છે? કેમ કે આનો સ્વભાવ એ રીતનો છે. કઈ રીતનો સ્વભાવ છે? હવે જો આના પર સ્વભાવ વિશે છે, ક્યાં કાર્બન છે ધ્યાન દેજો. અહીંથી આપણે એક નવો બંધ શીખવાની શરૂઆત કરશું. માલવા કાર્બન છે. કાર્બનની આજુબાજુમાં માની લો કોઈ હાઇડ્રોજન આવેલા છે, 4 હાઇડ્રોજન આ રીતના. આ બધા પાછળ આપણે દોરશું પાછળ. અને હાઇડ્રોજન પાસે પોતાનો એક ઇલેક્ટ્રોન છે, ચોકડી વડે દર્શાવી દો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. તો આમાં શું થાય? ભાગીદારી કેને કહેવામાં આવે? પાર્ટનરશિપ. આપણે આગલા ચેપ્ટરની અંદર આયનીય સંયોજનો ભણીને આવ્યા. હવે આને ચેપ્ટરની અંદર આપણે સહસંયોજક સંયોજન ભણવાના છે. પાછળ ડીપમાં ભણશું. એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ, એમોનિયા, CH4, આ બધા આયનો આપણે શીખશું પાછળની સાઈડ. પહેલા માની લો આપણે એકમાં શરૂઆત કરીએ કે જ્યાં 4 હાઇડ્રોજન એક કાર્બનની બાજુમાં આવે તો હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોનથી ભાગીદારી કરશે, તો ઓક્સિજન કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે.
અહીં હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે અને કાર્બન એક પોતાનો ઇલેક્ટ્રોન આપશે. કાર્બન અને હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે. આમ બધા સમાન ભાગીદારી કરી અને બંધ બનાવશે. એટલે આ બંધને તમે એટલે સમાન, સંયોજક બંધ તરીકે વર્તવામાં આવે છે. એટલે સમાન, સંયોજક એટલે જોડાણથી, બંધ તો બંધ. હવે આ ઇલેક્ટ્રોન ગણવા કીના મોસ્ટ ઓફ બધા તત્વો બીજા સાથે જોડાય શું કામ કે ભાઈ વધતા ઇલેક્ટ્રોનને દાન કરે તેની કક્ષા પૂર્ણ થાય, ઘટતા ઇલેક્ટ્રોન લઈ લે તો એ કક્ષા પૂર્ણ થાય. કક્ષા પૂરું કરવા હાટું મોસ્ટ ઓફ બધા જ તત્વો કામ કરતા હોય છે, બીજા સાથે જોડાતા હોય છે. તો કાર્બન અને હાઇડ્રોજન બે એવા તત્વો છે જેને ઇલેક્ટ્રોન કક્ષામાં કંઈ ઘટે છે, વધતું નથી. જો આવા તત્વ ધન ઋણ જોડાય તો આ પ્લેસ થવાની છે. પાયા બંને ઋણ તત્વ, આને પર 4 ઘટે છે, આને પર 4 ઘટે છે, તો ભાગીદારી કરી તો ઇલેક્ટ્રોન પહેલા તો બંનેની વચ્ચે ગોઠવાય. પણ આમ વાત કરો, કાર્બન છે, કાર્બન એ 6થા નંબરનું છે તો એના કેન્દ્રમાં 6 પ્રોટોન હોય. હાઇડ્રોજન પહેલા નંબરનો છે તો એના કેન્દ્રમાં 1 પ્રોટોન હોય. મતલબ આ 1 ગણું ચુંબક છે અને 6 ગણું પ્રબળ ચુંબક છે કાર્બન. તો કાર્બન મોટો બધો પરમાણુ હોવાના કારણોસર આ ઇલેક્ટ્રોન સેજ એવા કાર્બન તરફ નમેલા રે. ખાલી ગોળ વસ્તુ છે એકવાર, મતલબ આમ ઢસાડે. કઈ રીતે દોરી દેરવો હોય તો કઈ રીતે, તો કે આ રીતે મીંડું ચોકડી, મીંડું ચોકડી, મીંડું ચોકડી, મીંડું ચોકડી. હાઇડ્રોજન દૂર રહી. જો કાર્બને ઇલેક્ટ્રોન લઈ નથી લીધા, કેમ કે હાઇડ્રોજન બેન એક ઇલેક્ટ્રોન છે દાન કરતો જ નથી, લઈ નથી લીધા, પણ આના આકર્ષણ બળ વધારે હોવાના કારણોસર ઇલેક્ટ્રોન કાર્બન તરફ ખેંચાયેલા રહે. એટલે આ સહસંયોજક બનતું કેવા છે, આનું બીજું નામ પડશે ધ્રુવીય સહસંયોજક બંધ. સાયન્સમાં આપણે ડીપમાં ભણીશું. તો કાર્બન જઈ એની બાજુમાં નાના તત્વ આવે તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લઈ લે. એવું લાગે છે લઈ લીધું નથી. તો જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન લેતા હોય તેની માથે નિશાની કેવી આવે, માઇનસ. હવે કેટલા ઇલેક્ટ્રોન લીધા ભાઈ, ઓકે 4 ઇલેક્ટ્રોન લીધા નથી, પોતાની તરફ ખેંચાશે. એટલે આની માથે -4 ઘાત થાય કે ભાઈ આ 4 ઇલેક્ટ્રોન લીધા એવું લાગે છે, જેને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે. ડેલ્ટા એટલે ક્ષતિ, પણ આમાં સાયન્સમાં આવશે તમે ડેલ્ટાનો અર્થ શું થાય કે ભાઈ ઇલેક્ટ્રોન કાર્બને લીધા નથી, ભાઈ એવું લાગે છે કે લઈ લીધા છે, એટલે એની માથે -4 ઘાત બને. જો -4 ઘાત બને તો આને કહેવામાં આવે એનાયન. જઈએ કોઈ કાર્બન ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લે તો આને કહેવામાં આવે એનાયન. હવે ઘણીવાર એવું થાય કે કોઈ મોટા તત્વ એની આસપાસમાં આવી જાય. ધારો કે આ કાર્બન છે, એની બાજુમાં 2 ઓક્સિજન આવી ગયા. જો હું તમને કાર્બન ડાયોક્સાઇડનું સંયોજન સમજાવું, બ્લુ લીટીનો પ્રશ્ન જ છે આપણો. કાર્બનની 12મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ, તો કાર્બનની 12મી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની 12મી કક્ષામાં તો ભાઈ ઓક્સિજન 8મા નંબરનો છે, ઇલેક્ટ્રોન્સના 2 અને 6, 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંથી શું કરીએ ખબર, 2 ઘટે ને તો 2 ઇલેક્ટ્રોન આપશે ઓક્સિજન, તો 2 ઇલેક્ટ્રોન આપશે કાર્બન. અહીંથી 2 ઇલેક્ટ્રોન આપશે ઓક્સિજન, તો અહીંથી 2 ઇલેક્ટ્રોન આપશે કાર્બન. પણ આમાં થશે કેવું, મતલબ 2 કાર્બનના અને આ 2 ઓક્સિજનના. થાય કેવું કે કાર્બનના નંબર કેટલા છે ભાઈ, કાર્બનના નંબર 6 છે, તો આની અંદર પ્રોટોન 6 છે. આ ઓક્સિજન છે, આનું ઓક્સિજન છે, જોડાણ પછી સમજાવું. આ ઓક્સિજન છે તો ઓક્સિજનના નંબર કેટલા છે 8, તો આની અંદર પ્રોટોન 8 છે. આની પાસે પ્રોટોન કેટલા છે 8. 8 પ્રોટોન હોવાના કારણોસર આ ઇલેક્ટ્રોન સેજ એવા આ કોરની તરફ ખેંચાયેલા લાગશે. મતલબ કાર્બન ઇલેક્ટ્રોન દાન નથી કર્યા, પણ ઓક્સિજનનું આકર્ષણ વધારે હોવાના કારણોસર ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાઈ ગયા. એટલે રચના કેવી બની આ રીતની કે ભાઈ કાર્બન તરફથી ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન લીધા, ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન લીધા નથી, હકીકતમાં એની આસપાસમાં આવી ઓક્સિજનની બાજુમાં આવી અને ઇલેક્ટ્રોન આ ચોકડી છે એ કાર્બનના છે. ઇલેક્ટ્રોન ઓક્સિજનની બાજુમાં હોય આકર્ષણ બળના કારણોસર. તો આ સમયે એવું લાગે છે કે કાર્બને ઇલેક્ટ્રોન દાન કર્યા છે, કર્યા નથી, લાગે છે એવું કે દીધા છે, એનાથી દૂર ગયા છે, એટલે હકીકતમાં દાન નથી કર્યા. તો જે કાર્બન ઇલેક્ટ્રોન દાન કરતું એવું દેખાય તો આને કહેવામાં આવે કેટાયન. તો આ 2 વસ્તુ છે આપણે શીખવા જેવી. કાઉન્સ માર્ક અત્યારે નથી ખાડતો, આગલા ટોપિકમાં આપણે શીખશું. આ બધા સંયોજન પાછા દોરવાના છે. તો જોઈએ નાના તત્વો બાજુમાં આવે તો કાર્બનના વધારે પ્રબળ આકર્ષણ બળના કારણોસર ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાઈ આવે, લીધા નથી ખેંચાઈ આવે, તો એવું લાગે છે કે ઇલેક્ટ્રોન લીધા છે, તો એને કહેવામાં આવે એનાયન. અને જઈએ કાર્બનથી મોટા તત્વ એની બાજુમાં આવે છે તો ઇલેક્ટ્રોન કાર્બનથી દૂર ભાગી જાય છે, તત્વ એક ઓર ભાગી જાય છે, તો એવું લાગે છે કે કાર્બને 4 ઇલેક્ટ્રોન દીધા છે, પણ એ દીધા નથી,
ઇલેક્ટ્રોન એનાથી દૂર ભાગી ગયા, વધારે પ્રબળ મોટો તત્વ હોવાના કારણોસર, તો ના બને છે કેટાયન. આમ બે પ્રકારના આયન બને છે. જો કાર્બન બે માંથી ગમે એક વસ્તુ પાકી કરાય, માન લો એનાયન પાકો કરવો છે તો ધ્યાન રાખો કાર્બન જઈએ ઇલેક્ટ્રોન લે એવું લાગે એટલે માઇનસ ઘાત દેખાય કાર્બન માથે તો એનાયન. બાકી ભાઈ કાર્બન આપણે તો એક કાઉન્સમાં પણ લખ્યું હતું કોષ્ટકમાં, કાર્બનનું એક જ કામ છે, શું કરવી તો કે ભાગીદારી કરવી, ભાઈ પાર્ટનરશિપ કરવી, આ કાર્બનનું કામ. પણ પાર્ટનરશિપ એટલે સહસંયોજક બંધ બનાવવાનું કામ. તો મોટા નાના તત્વો હોવાના કારણોસર કોઈક વખત ઇલેક્ટ્રોન કાર્બન પર વહી જાય તો કોઈક વખત ઇલેક્ટ્રોન કાર્બન થી દૂર વહી જશે. તો આમ એક વખત ધન આયન બને, સોરી એક વખત ઋણ આયન બને ને એક વખત ધન આયન બને. તો ઋણ આયનને કાર્બનના ઋણ આયનને એનાયન વડે દર્શાવવામાં આવે છે અને કાર્બનના ધન આયનને કેટાયન વડે દર્શાવવામાં આવે છે. એક વાર લખવું તો લખી લો, બાકી હું તો આ એમસીક્યુ છે તો ખાલી સાયન્સની મેથડ ઉપર થોડું ઘણું સમજાયું તમને. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો. હાલ હવે આપણે ડસ્ટર ભાઈ ગાયબ છે, કઈ વાંધો નહીં. હાલો શરૂઆત આમાં બે એમસીક્યુ લઈ લઈએ. એનાયન ને કેટાયન કેમ બને આપણી બુકમાં છે ને એટલે થોડીક માહિતી આપી બસ. તો કાર્બન કાયદેસર સ્વભાવ શું છે તો કે ભાગીદારી કરો, પણ જે કાર્બન માથે -4 ઘાત દેખાય તો આને કહેવામાં આવે એનાયન, અને જે કાર્બન માથે +4 ઘાત દેખાય તો આને કહેવામાં આવે કેટાયન. જોઈ લો એકવાર શબ્દ હું છે, ઘણી વાર એનાયન ને કેટાયન મિક્સિંગ થાય છે. રેડી, ચાલો. ઋણ આયન બનાવે તો એનાયન સામેના પેજ ઉપર 59 પેજ નંબર ઉપર વચ્ચે ટીક કરી લેજો. એટલા એમસીક્યુ માંથી નીકળ્યા. હાલો હવે વધારાના એમસીક્યુ આપણે જોવાના છે પાછા. જોઈ લઈએ કેટલી કેટલી જગ્યા ખાલી રહી છે બોર્ડમાં, ઘણી બધી જગ્યા ખાલી છે. હાલો તો હવે આપણે સંયોજનો બનાવતી સહસંયોજક બંધ કેમ બને અને એક બંધ દ્વિબંધ ત્રિબંધ કેમ હોય છે એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. 4 એમસીક્યુ લખવા હોય તો લખી લો, આખું ચેકાઈ જા. હાલો શરૂઆત કરીએ. આપણે શીખવાનું છે સહસંયોજક બંધ. દોરતા શીખવાનું છે, ખાલી નથી દેખાતું, થોડું ઊંચું વેલું. આપણે સહસંયોજક બંધ બનાવતા શીખીએ. હા હવે દેખાય છે. હાલો તો પેલો બંધ બનાવીએ હાઇડ્રોજન વિશે કે ભાઈ H2 વાયુ કેમ. આપણે તો યાદ છે પહેલા ચેપ્ટરમાં કીધું હતું કોઈ પણ વાયુ તત્વ હોય નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, હાઇડ્રોજન, તો આવા તત્વ નીચે બગડો કરવો ફરજિયાત હોય. ઈ કેમ જો અહીંથી શરૂઆત કરીએ. હાઇડ્રોજન કેવો છે પહેલા તો એની સ્વભાવ વિશે જાણીએ. હાઇડ્રોજનની પહેલા નંબરનું એની પહેલી કક્ષા એટલે આપણે યાદ છે 4 કક્ષાઓ હતી બહોળાના પરમાણુ નમૂના K, L, M, N. તો પહેલી કક્ષા 2 જેમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોનમાં હતા. તો આ કક્ષા એવી છે જેમાં 2 જ ઇલેક્ટ્રોનમાં આવી છે, પણ હાઇડ્રોજન પાસે 1 છે, મતલબ 1 ઘટે છે. તો હાઇડ્રોજન વાતાવરણમાં જે તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઘટતા હોય કે વધતા હોય આવા મુક્ત સ્વરૂપમાં રહી શકતા નથી. એ કોઈને કોઈ તત્વ સાથે એને જોડાણ કરવું પડે કેમ કે મુક્ત અવસ્થામાં કોઈ દિવસ ધાતુ તત્વ જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ખાલી છે એ અસ્થિર અવસ્થા કહેવામાં આવે, એટલે રહી નથી શકતા. હાલો તો પહેલા હાઇડ્રોજન વિશે માહિતી મેળવીએ. હાઇડ્રોજન કેવા છે? આ હાઇડ્રોજન છે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. આ બીજો હાઇડ્રોજન એની બાજુમાં આવ્યો જેની પાસે 2 ઇલેક્ટ્રોન છે. હવે શું થાય તો કે ભાઈ બે સમાન તત્વ છે, એટલે માની લો તમારી પાસે 2 ક્લાસરૂમ છે, એક 9માનું છે, એક 10માનું છે. તો 9માના ક્લાસરૂમ વાળા પાસે ફંડ ફાળો 50 રૂપિયા છે અને 10માના ક્લાસરૂમ પાસે 50 રૂપિયા ફંડ ફાળો છે. હવે કંઈક એવી વસ્તુ લેવાની છે, માની લો કે રમવા માટે બેટ લેવું કે અથવા કોઈ પણ વસ્તુ લેવી છે જે 100 રૂપિયાની આવે છે અને બેઝ ક્લાસ છે અને બે પાસે ફંડ ફાળામાં 50 રૂપિયા છે. આવી વસ્તુ નહીં આવે તો એજ્યુકેશનમાં કે રમત ગમતમાં આપણે તકલીફ પડવાની છે. તો શું કરશે? બંને રૂમ 50 રૂપિયા એ આપશે, 50 રૂપિયા આપણે આપીએ, એટલે બંને રૂમના 50 રૂપિયા થઈ અને 100 રૂપિયાનો ફાળો થાય, વસ્તુ આવી જાય, વસ્તુ ક્લાસમાં આવી જાય. અડધો ટાઈમ આ લોકો વાપરશે, અડધો ટાઈમ ઓલું વાપરશે. 50 રૂપિયામાં કંઈ ન આવે. તો પાર્ટનરશિપ કર્યું હોવાના કારણોસર અડધો સમય તમારી વસ્તુ અડધો સમય ઉપયોગ કરવા માટે તમને મળી ગઈ. તો એમ કામ કરે આ બે તત્વો. આપણે પૈસા મજાક બાબત વાત કરીએ કે મારી હાઇડ્રોજન પેન 5 રૂપિયા છે, આને પણ 5 રૂપિયા છે. જે બિસ્કીટના પેકેટ લેવું 10 વાળું તો કરું હું, અથવા 10 વાળું ડસ્ટર લેવું તો કરીએ હું. તો કે આ હાઇડ્રોજન
પોતે એક ઇલેક્ટ્રોન આપશે, તો આ હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન આપશે, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આપણે ચોકડી વડે દર્શાવીએ. તો હવે આ હાઇડ્રોજનના વચ્ચે બેયના પરફેક્ટ મધ્યમાં બંને ઇલેક્ટ્રોન ગોઠવા. હવે ગણવા ગેના હાઇડ્રોજન આપણે લખવા માટે હકીકત વાસ્તવિક આવું નથી હોતું. હા, દોરવા કેમ? તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ, હાઇડ્રોજન અને બે 9 માં 10 માં બે એકનું નહીં ગણા, કે 10 10 માં કે 10 9 માં બંનેનું ગણા. તો આ સાઈડનું ગણા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ગણાય અને આના પણ ગણાય. તો જ્યારે કોઈ તત્વ એક એક ઇલેક્ટ્રોન આપી અને જોડાય તો બંધતા બંધને હાઇડ્રોજન વચ્ચે એક લીટર દર્શાવવામાં આવે, તો આને બોલવામાં આવે એક બંધ. માન લો કોઈ બીજા બે તત્વ છે, ઓક્સિજનની વાત કરીએ. હાલ ઓક્સિજન બંધારણ કેમ બનાવે? તો ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનની બાજુમાં જ્યારે ઓક્સિજન નામનો પરમાણુ આવે, માન લો પેલો ઓક્સિજન છે, તો ઓક્સિજનની 12મી કક્ષામાં જો ભાઈ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે? તો કે 2 6, આની ઇલેક્ટ્રોન સંખ્યા 1. તો 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. જેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય ને એટલા જ ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થાય. આ યાદ રાખજો. જો આને 2 ઘટે, આને 2 ઘટે, તો અહીંથી 2 ઇલેક્ટ્રોન આવશે આ ઓક્સિજનના, તો અહીંથી 2 ઇલેક્ટ્રોન આવશે આ ઓક્સિજનના, પરફેક્ટ વચ્ચે ગોઠવાય. તો એ ઇલેક્ટ્રોન કોના? એ ડસ્ટર કીનું? બંનેના. એટલે આ સાઈડથી ઓક્સિજન એક સેકેડો આ મારીએ, એક સેકેડો આ મારીએ, ગણા હે કોના? બંનેના. હવે જોજો અહીં કેમ આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના 2 થઈ ગયા, પેલી કક્ષા ફૂલ. એમ આના ઓક્સિજનના ગણો 2 2 4 8 થઈ ગયા, આના 2 સોરી આના 4 અને 4 8, બંનેની કક્ષા પૂરી થઈ ગઈ. પાછું એકવાર બોલો. આ ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન, વચ્ચેના 4, બંનેના ગણાવવાના છે, 4 ને 4 8, આના 4 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન, તો બંનેની કક્ષા પૂરી થઈ ગઈ. તો અહીંયા ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, તો અહીંયા બોલવામાં આવે દ્વિબંધ. જ્યારે કોઈ પણ તત્વો વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો 2 લીટા મારવાના, 2 બંધ. એક ની થતી તો 1 બંધ, અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી તો ત્રિબંધ વડે દર્શાવવાના. માન લો ત્રીજું છે નાઇટ્રોજન. N2 ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની 2 5 છે. હાલો 2 નાઇટ્રોજન છે. નાઇટ્રોજનની 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આમ દોરું, આના પર 5 ઇલેક્ટ્રોન છે, આ રીતે દર્શાવીએ. હવે ઘટે કેટલા બંનેને? તો કે ભાઈ બંનેને 3 3 ઘટે, તો અહીંથી 3 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન આપશે, સોરી મીંડા વડે, અને આ નાઇટ્રોજન પોતાના 3 ઇલેક્ટ્રોન આપશે અને પરફેક્ટ વચ્ચે ગોઠવા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન. હવે આના ગણો 2 અને 6, બંનેના ગણાય ને, તો 2 અને 6 કેટલા થઈ ગયા? 8. તો અહીંથી એક રાઉન્ડ મારીએ, આ ઇલેક્ટ્રોન મારા, તો ઓલો સામે બીજું રાઉન્ડ મળશે કે આ ઇલેક્ટ્રોન મારા. 3 અહીં આપી દીધા ને, ચેકી નાખીએ. તો આના 2 આ 6 થઈ ગયા 8. તો આમાં નાઇટ્રોજને પોતાની કક્ષા પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? તો આ સાઈડથી 3 આવ્યા, આ સાઈડથી 3 આવ્યા, તો આ બેના ત્રિબંધ, અને ત્રિબંધ નામ આપવામાં. તો આ રીતે કોઈ પણ તત્વ ઘટતા ઇલેક્ટ્રોનને પૂરું કરવા માટે એના જ જેવા બીજા તત્વ સાથે જોડાય છે, એક બંધથી, દ્વિબંધથી અને ત્રિબંધ. એટલે જ આપણે લખીએ છીએ હાઇડ્રોજન નીચે 2, ઓક્સિજન નીચે 2, નાઇટ્રોજન નીચે 2. આ રીતે સંયોજન બને છે. હાલો આના સિવાય કોઈ તત્વ આપેલ છે આપણે જોઈ લે. પેલા પેજ ઉપર જે ઓલું લાલ કોષ્ટક આપેલ છે, એસિટિક એસિડની ક્લોરોફોર્મ ને એ બધી કંઈ કરવાની તમારે જરૂર નથી. હાલો હવે આપણે જોવાનું છે નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. હવે આપણે 2 તત્વો બીજા જોવાના છે, એમોનિયા અને CH4. હાલો તો ચોથું લઈએ, NH3, જેને એમોનિયા બોલવામાં આવે. જે પણ સજીવવાળી વસ્તુઓ છે, કુદરતી વસ્તુઓ છે, એ સડન પામે ત્યારે તેમાંથી એમોનિયો વાયુ નીકળે. ઉદાહરણ તરીકે આપણે ઉકળાની અંદર છાણ ને આને તેને બધી વસ્તુ ભેગી કરીએ, તેમાંથી જે દુર્ગંધવાળો વાયુ નીકળે એમોનિયા છે. આમાં કેવું થાય જરાક ધ્યાન રાખજો કે ભાઈ એક નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે ભાઈ, એને 3 ઘટતા હતા, અને બાજુમાં આવી ગયા 3 હાઇડ્રોજન, પેલા વાળા છોકરા. હવે ઓલો હાથમાં વાળો બેહીને વિચારતો હતો, નાઇટ્રોજનના નંબર 7 છે, વિચારતો હતો 5 રૂપિયા છે, 3 ક્યાંકથી મળીએ ને નાસ્તો પાણી આપણું થઈ જાય. જે બાજુમાં પેલા વાળા છોકરા નીકળે એને મમ્મી 1 રૂપિયા આપ્યો તો કે જરૂર પડે તો વાપરજો, એ કરતા જતા હતા. તો હું કર્યું, નાઇટ્રોજનની બાજુમાં હાઇડ્રોજન આવ્યા, અને હાઇડ્રોજન બધા પાસે 1 રૂપિયો હતો. નાઇટ્રોજન થઈ ગયું કે ભાઈ આ નાના છોકરા છે મારીને ન લેવાય, એક કામ કરે પ્રેમથી પટાવાય. અને નાઇટ્રોજન પટાવવાની શરૂઆત કરી, ભાઈ આમ ને આમ ને, તમને કોઈ બીજા ડરાવે તો મને કહેજો ને, આમ કહેજો ને, એમ કહેજો, ઘણી બધી રીતો આપણે આવડે જ છે બધાને. તો બધાને એ રીતે મનાવી, અને શું કીધું ખબર કે તું મને આજે 1 રૂપિયો આપ, મારે 1 રૂપિયાની જરૂર છે. આ રૂપિયો આપણા બેયનો ગણાય, એટલે ઉપર રૂપિયો આપો તો ઉપર રૂપિયો, હું પાર્ટનરશિપ મારી પાસે રાખું, તો જોઈએ જરૂર પડે ને 2 રૂપિયો લઈ જઈશ, અત્યારે મારા પાસે મૂકી દે. એમ આ હાઇડ્રોજને કીધું ભાઈ તું 1 રૂપિયો આપ, હું 1 રૂપિયો આપું. આને કીધું તું 1 રૂપિયો આપ, 1 રૂપિયો આપ,
આપણા પાસે સંબંધ બની જાય. આ રૂપિયો એવું એમ ન કીધું કે મારા છે, આ તમારા પાસે. અને ઇલેક્ટ્રોન હકીકત આમ ખસેલા લે વચ્ચે દોર. તો આ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પર ગણા છે. હવે હાઇડ્રોજનને પર 2 રૂપિયા કરવા થા તો બધા જ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપ્યો, ભાગીદારી થાય તો હાઇડ્રોજનની કક્ષા પૂરી થઈ ગઈ. જો આના 2 આના 2 આના 2 ગણા છે તો બંનેના. અને નાઇટ્રોજનની તો હું દાદ કેરા નહીં, નાઇટ્રોજનના પર ગણા છે ઇલેક્ટ્રોન ઉપર 2 વધ્યા થા, 2 4 2 6 અને 2 8. તો નાઇટ્રોજનના પર ઇલેક્ટ્રોન ગણા છે તો નાઇટ્રોજનના મોટું બધી રાઉન્ડ મળશે. તો આ છે એમોનિયા NH3. બધાની કક્ષા પૂરી થઈ ગઈ. અને મોટી વાત હું આમાં કોઈ પણ ઇલેક્ટ્રોન નથી દાન કર્યો નથી લીધો, ભાગીદારી થઈ છે. અહીં એક દીધો, અહીં ઈ કેમ ખબર પડે છે? એક એક દોરવાનું, જેટલા ઘટતા હોય એટલા નીચેથી શરૂ કરો. હાઇડ્રોજન પાસે એક હતો, એક ઘટતો હતો તો એક દેશે. આને પાસે એક ઘટતો હતો તો એક દેશે. આને પાસે એક ઘટતો તો એક દેશે. 3 ઘટતા થા તો 3 દેહે, 2 ઘટતા થા તો 2 દેહે, એક ઘટતો હતો તો એક દેહ. આ રીતે બંધારણ બનાવવાનું. હાલો એક જોઈ લે CS4 જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું, જેનું નામ છે મિથેન. સીએનજી ગેસમાં વપરાતો CH4 નામનું સૂત્ર જેને મિથેન કહેવાય. કાર્બનિક વિજ્ઞાનના સમીકરણોની શરૂઆત આપણે અહીંથી કરશું. હવે કેમ બને? માનો આ કાર્બન છે. કાર્બનના નંબર તો બધાને ખબર છે, 6થો નંબર છે ભાઈ. પહેલી કક્ષામાં 2 છે અને બીજી કક્ષામાં કેટલા છે? 4. આની જેમ જ કાર્બન બેઠીને વિસાતો પેલા હું કરું 4 રૂપિયા મમ્મી આપ્યા, બબલું લેવું, 1-2 રૂપિયાથી કામ ન થાલે, 8 રૂપિયાનો આવે એમ છે, શું કરું? ક્યાંક બાજુમાં જોયા 2 ઠેકડા મારતા હાઇડ્રોજન આવતા હતા. હવે શું કર્યું? જેમ ઓલાય કર્યું એમ પટાવવાની શરૂઆત કરી હાઇડ્રોજનને. હાઇડ્રોજને કીધું કે તું પોતાનો એક ઇલેક્ટ્રોન મને આપી દે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતો, તું ઇલેક્ટ્રોન મને આપી દે. આપણી બેની આસી દોસ્તી, તને કોઈ પણ ડરાવે તું બેઠો હાથે દે ફાકા માર્યા. કાર્બને પણ શું કર્યું? તો હા, કાર્બન આ રીતે ઇલેક્ટ્રોનનું પેટાવ્યું તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન દાન નથી કર્યા. ટેમ્પરરી થોડાક સમય માટે હાઇડ્રોજન એને વાપરવા આપ્યા છે. દાન આમાં કોઈ કરતું નથી. સહસંયોજક બંધમાં કોઈ દાન ન કરે કે કોઈ મેળવે નહીં, થોડાક સમય માટે આપ્યા છે. તો હવે આ ઇલેક્ટ્રોન ગણાય કે ના? તો હવે બંનેના જો આમ ખેંચાયેલા રહેશે. એ પછી આપણે કાલે આગલા ટોપિકમાં જોયું, એ વાત અલગ છે. અહીંયા આપણે હવે ખેંચાણ બળ નથી દર્શાવવાનું, ધ્રુવીય સહસંયોજક બંધ આપણે સાયન્સમાં ભણવામાં આવશે. તો અહીંયા આપણે શું દર્શાવવાનું કે કાર્બન અને હાઇડ્રોજનના મિડલ ભાગમાં આ હાઇડ્રોજનના અને કાર્બનના ઇલેક્ટ્રોન ગોઠવાના. તો આ ઇલેક્ટ્રોન કાર્બનના પર ગણા છે અને હાઇડ્રોજનના પર ગણા છે. તો હાઇડ્રોજન પાસે એક હતો, એ તો બધા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હા, એટલે મારા તો 2 રૂપિયા થઈ ગયા, બસ એ કંઈ નહીં. દુનિયામાં બધા લોકોને એમ જ લાગે મારે પાસે બધું છે, પણ હકીકતમાં કંઈ નથી. ટેમ્પરરી ભગવાને વાપરવા આપેલી વસ્તુ છે. થોડોક સમય થાય બધું લેવાઈ જાય પછી ભાઈ. એટલે સારી વસ્તુ છે એ ભેગી કરી લો. આ દુનિયામાં સારામાં સારી વસ્તુ ભગવાનનું નામ. થોડું ભેગું કરી લો તો જવા ટાઈમે કંઈક ખાતા હિસાબમાં આવે, થોડા ઘણા રૂપિયા છે કે આગળ સમયમાં વાપરી આગળ. બાકી તો બધી 0-0 છે ભાઈ. હાલો, તો આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પગણા, આના પગણા. હવે કાર્બન પેન તો કંઈ નથી, પણ નહીં કંઈ ન હોવા છતાં એને પેન ઘણું છે જે દેખાતું નથી. આ બધામાં દાન કરેલી વસ્તુ, દાનવીર વ્યક્તિ છે એ કોઈ પણ વસ્તુ દાન કરી દે ને તો આપણે એમ લાગે છે હું આ પોતાના પૈસા વેડફતા હોય, પૈસાનું મોજ કરતા હોય, તો આ કરતા હોય, તે કરતા હોય, પણ એ જમા કરે છે ભાઈ, ભગવાનની બેંકમાં જમા કરે છે. દેખાય નહીં, લાગે એમ કે હાઇડ્રોજન લઈ ગયા, બસ એ કાર્બનના ઇલેક્ટ્રોન બધાના છે. કોઈ દીધું નથી, કોઈ લીધું નથી, બસ ટૂંક સમય માટે એકબીજા સાથે જોડાયેલા છે. તો કાર્બન ના 2, 2, 4, 2, 6 અને 2, 8 આની પર કક્ષા પૂરી. આ રીતે પરમાણુઓ જે કોઈ ઇલેક્ટ્રોન લઈ નથી શકતા, કોઈ દઈ નથી શકતા, એવા સમયે પોતપોતાની સાથે જોડાય અને આવા સિમ્પલ સંયોજનો બનાવે છે. આ સહસંયોજક બંધ છે, આયનીય બંધ કરતા ખૂબ જ નબળા હોય. વધારામાં 2 સંયોજનો આપણે બ્લુ લીટીમાં આપેલા છે, હું આગળ દોરું. પણ કાર્બન આ ફક્ત એટલા સ્વરૂપોમાં જ જોવા મળતા. કાર્બન દુનિયાનો એક એવો તત્વ છે, એવું નથી કે બધી જ જગ્યાએ જોવા મળે એટલે એનું મહત્વ છે. કાર્બનની એક ખાસિયત છે કે જો કાર્બન પાવડર સ્વરૂપમાં જોવા મળે, કાગળ ઉપર ચોટેલો હોય ને તે કાચ કાગળ બની જાય, ગ્રાફીન. જો એ કાર્બન નળાકાર આકારમાં આવી જાય તો ગ્રેફાઇટ બની જાય, અનિશ્ચિત આકારમાં આવે તો કોલસો, અને ક્રિસ્ટલ આકારમાં આવે તો હીરો બની જાય. અને આપણે કાર્બનિક વિજ્ઞાનમાં નેનો ટેકનોલોજી સ્ટાર્ટિંગમાં કાર્બનથી થઈ છે. જોઈને તમે યોગ્ય આકારમાં નળાકાર આકારમાં 60 કાર્બન એક સાથે ગોઠવી દો તો ફુલેરિન બને, બકીબોલ બને. એ બકીબોલને એક સાઈડે ગોઠવી દો તો કાર્બન નેનો ટ્યુબ બને. કાર્બન નેનો ટેકનોલોજી પાઠમાં પહેલા આવતું કે તમે ખાલી 1 mm ની જાડી, હાવ સૂક્ષ્મ વાળ જેવી સ્પ્રિંગ બનાવો તો એની નીચે તમે 6474 એની ઘનતા ઓલા કરતા વધારે હોય એટલે 6474 કિલોગ્રામ તમે વજન લટકાવી આપો. એટલું બધું મજબૂત બંધારણ કાર્બનથી બને છે. એટલે કાર્બનના કેટલા બધા અવરૂપો છે: કોલસો, કાચ કાગળ, ગ્રેફાઇટ, હીરો, અને વધારામાં કાર્બન નેનો ટેકનોલોજીનો વિપુલ માત્રામાં ઉપયોગમાં આવે છે. એટલે કાર્બનના ઘણા બધા રૂપો હોવાના કારણોસર કાર્બનના બંધારણો સૌથી વધારે માત્રામાં ભણવામાં આવે છે. તો ચાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી બ્લુ લીટીના 2 પ્રશ્ન કરાવું તમને. હાલો, તો હવે 2 પ્રશ્ન છે બ્લુ લીટીના.
આ સહસંયોજક બંધ આપણે સમજાવી દીધા. આજે આપણે સહસંયોજક બંધ સમજાવ્યા ને એ જ માહિતી લઈ અને તમારે બે સંયોજનો સમજાવવાના છે. એક સંયોજન તમારે સમજાવવાનું છે કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આપણે સ્ટાર્ટિંગમાં કર્યું તો એ સાથે પાછું કરી નાખીએ. હાલો, પહેલું છે કાર્બન ડાયોક્સાઇડ. તો એક કાર્બન, બાજુમાં બે ઓક્સિજન. હવે કાર્બનના ઇલેક્ટ્રોન દોરો ભાઈ. આપણે ખાલી માહિતી હોવી જોઈએ. કાર્બન એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન્સના 2 4 12ની કક્ષામાં 4 છે. ઓક્સિજન ઇલેક્ટ્રોન્સના 2 6 12ની કક્ષામાં 6 છે. જે તમે સ્ટાર્ટિંગમાં શીખીને આવ્યા ને એ લગભગ આ જીવન સુધી તમને કામ લાગશે. આપણે એવું લાગે છે કે ઇલેક્ટ્રોન રચના સાથે હું કામ કર્યા, આયનો હું કામ કર્યા, પછી આગળના સમયમાં જેમ જેમ જતા જાઓ તો એનો ઉપયોગ થાય. પાયાનું મહત્વ કંઈ નથી હોતું, પાયામાં કોઈ રહેવાનું નથી, પણ પાયો જેવો એવી બિલ્ડિંગ. એટલે આ બધો પાયો છે. જેટલું તમે પરફેક્ટ રીતે કરતા જાઓ ને આગળ જતા એટલી જ ભણવાની મજા આવી. એમ જ છે ભાઈ કાર્બનિક વિજ્ઞાન. અત્યારે પાયો હાલે છે. રેડી? આવતા લેક્ચરમાં જે કોષ્ટક હાલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે સાયન્સ માટે. એટલે પાયો કમ્પ્લીટ કર. બિલ્ડિંગ 2 દિવસ મોડી ચણાય તો હાલશે. તો પાયો સારો હશે ને તો કદાચ 10 વર્ષ પછી એમાંથી બિલ્ડિંગ ચણવાની શરૂઆત થાય ને કંઈ ઘટે. મહત્વની વસ્તુ પાયો. હાલો, તો કાર્બનની 12ની કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે 6 છે. 1 2 3 4 5 6. તમે ગમે એના મીટર ચોકડી કરી શકો, એવું છે નહીં. આમાં શું થાય? જો હું આમાં ધ્રુવીય પણ નહીં સમજાવ્યું. હો, કાર્બન 4 ઇલેક્ટ્રોન છે ભાઈ, એની બાજુમાં 2 8મા વાળા આવી ગયા, 6 વાળો બેહીને વિચારતો તો આસપાસો મમ્મી 4 રૂપિયા આપ્યા, 4 રૂપિયા આપી દે તો આપણું ગાડું હાલી જાય. દર વખતે દોહી દાડિયા ન દઈએ. આપણે ગુજરાતી કહાવત છે. ઓલી વખતે હાઇડ્રોજન આવી ગયા, આ વખતે કાર્બન ઓક્સિજન આવી ગયા. 8મા વાળા આવી ગયા ને 8મા વાળા પછી એવા જ લાણમાં હતા. 8 રૂપિયા એને પણ જોતા હતા બિસ્કિટ ખાવા માટે. 6 હતા, બે ઘટતા હતા. એ જોયું કે ઓલો બેઠો ખરો 100 વાળો, એ તો વાટ જોઈને બેઠો. હાલ હવે આ તો ભાઈ પ્રેમથી તો ન મનાવે, એક વખતે હાલે. કાર્બનને પોતાના ઇલેક્ટ્રોન દેવા પડે કેમ કે આની પાસે શક્તિ વધારે છે, 8મા નંબર હશે. એટલે કાર્બન 2 ઇલેક્ટ્રોન અહીંયા આપશે તો કાર્બન 2 ઇલેક્ટ્રોન અહીંયા આપશે ઓક્સિજનને. તો સામે ઓક્સિજન પણ સમાન ભાગીદારી કરશે. 2 ઇલેક્ટ્રોન કાર્બન આપ્યા તો 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન આપશે. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન આપશે. આમ આ ઇલેક્ટ્રોન ઘણા બધાની વચ્ચે, માન લો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના 4 ને 4 8, આ ઓક્સિજનના 4 ને 4 8, પણ કાર્બનના ભાઈ 4 ને 4 8 ગણા. તો આ રીતે બને છે કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે આના પછી આવશે સલ્ફર. સલ્ફરની હું તમને ડાયરેક્ટ ટ્રીક સમજાવું, સાચી રીત નથી સમજાવતો. સાચી રીત થોડી ડેન્જર છે. હાલો ને સાચી રીત પહેલા સમજાવું, જોઈ લેજો. માન લો સલ્ફર છે ને, સલ્ફરની ખાસિયત કેવી છે? સલ્ફર 8મા ધોરણ 9મા ધોરણમાં ભણવામાં આવતું બહુપરમાણીય અણુ છે. સલ્ફરના 8 અણુ એક સાથે જોડાયેલો, એ તો 2 આકાર, આના પર 2 સ્વરૂપો છે. એને સ્વરૂપ કહેવાય. પહેલો સ્વરૂપ છે મોનોક્લિનિક સલ્ફર અને બીજો છે રોહમ્બિક સલ્ફર. આ સલ્ફરના 2 સ્વરૂપ છે. એક નળાકાર આકારમાં હોય તો એક ક્રિસ્ટલ આકારમાં હોય. તો આપણે ક્રિસ્ટલ આકાર વાળો દોરવાનું છે, જેને લગભગ મને યાદ છે જ્યાં સુધી રોહમ્બિક સલ્ફર જ કહેવાય. હાલો, તો સલ્ફરના 8 પરમાણુને બનેલા સલ્ફરના અણુનું બિંદુ નિરૂપણ શું રીતે થશે એ તમારે સમજાવવાનું છે. તો સલ્ફર છે ને એ કઈ રીતે ગોઠવાય? તો ભાઈ ડબલ્યુ આકારમાં ગોઠવાય. પહેલા આકાર દોરતા શીખો. માન લો આ સલ્ફર, આ એક સલ્ફર, આ એક સલ્ફર. હું તમને સાચી પેટર્ન સમજાવું. આ એક સલ્ફર, આ એક સલ્ફર. 5 સલ્ફર આમ લાઈનમાં ગોઠવાઈ ગયા. 5 લીટીમાં ગોઠવવાના. 5 લીટી, ચોથી લીટી અહીંયા, 20 લીટી અહીંયા, 18 અહીંયા, આ રીતે 8 ગોઠવવા. પછી આનો પહેલા તો બંધ પછી સમજાવું. એક સલ્ફર અહીંયા, એક સલ્ફર અહીંયા અને સોરી એક સલ્ફર અહીંયા, એક સલ્ફર અહીંયા, એક સલ્ફર અહીંયા. જો કેવું થાય, સલ્ફરની 12મી કક્ષામાં છે ને ભાઈ, આગળ મેં કીધું એમ સલ્ફર છે ને એની ઇલેક્ટ્રોન્સના 2 8 અને 6 છે. 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન દેખાય તો છે કે અરે ખવાયું. S8 સલ્ફરની ઇલેક્ટ્રોન્સના 2 8 અને 6 છે. 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. માન લો આ સલ્ફરના 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. આના 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. આના ઇલેક્ટ્રોન 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 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. અચ્છા, તો હવે
આ રીતે સલ્ફરના 8 અણુઓ એકબીજા સાથે કઈ રીતે જોડાય શીખવાનું. પરીક્ષામાં કોઈ દી પૂછાતો નથી, તમારે શીખવાનું નથી. આના પછી એક ટ્રીક આપો. તો હવે અહીં શું કરશે ખબર, સલ્ફર અહીંથી 1 ઇલેક્ટ્રોન આપશે, આ 1 ઇલેક્ટ્રોન આપીએ, 1 ઇલેક્ટ્રોન આ સલ્ફર આપશે, 1 ઇલેક્ટ્રોન આ સલ્ફર આપશે અહીંથી, તો 1 ઇલેક્ટ્રોન અહીંથી આવશે. બે બંધ મેળા. સલ્ફરને કેટલા હતા તો કે ભાઈ સોરી સલ્ફર પેન કેટલા હતા તો કે 6 હતા. એક અહીં આપ્યો, એક અહીં આપ્યો, રેડી થઈ ગયા 4 ને 4 કેટલા થઈ ગયા 8. એમ આ સલ્ફર આની સાથે કોઈ જોડા છે અને આ સલ્ફર આની સાથે કોઈ જોડાણો. માન લો અહીંયા ચોકડી મીઠું થઈ ગયું, તો આ સલ્ફરના એક અહીંયા ઇલેક્ટ્રોન દીધો, એક ઇલેક્ટ્રોન અહીંયા દીધો. જોજો હેરખે જોજો, આ સલ્ફર પેન 6 હતા, એક અહીંયા દીધો, એક અહીંયા દીધો, એક આ સલ્ફર આપ્યો છે ઇલેક્ટ્રોન, તો એક આ સલ્ફર ઇલેક્ટ્રોન આપ્યો છે, તો આ 4 ઇલેક્ટ્રોન. જોજો આ બે આના પર ગણા છે, આના પર ગણા છે, આ બે આના પર ગણા છે, આના પર ગણા છે. રચના જોવા જાવ તો બહુ ડેન્જર છે. એમ આ સલ્ફર જ્યારે બીજા સાથે જોડાશે તો પોતે એક ઇલેક્ટ્રોન આપશે, એક ઇલેક્ટ્રોન આપશે. એમ આ સલ્ફર પાછો આની સાથે પણ જોડાશે, એક ઇલેક્ટ્રોન આ સલ્ફર આપશે, એક ઇલેક્ટ્રોન આ સલ્ફર આપશે. એમ પાછો આ બંને આની સાથે જોડા, એક ઇલેક્ટ્રોન આપશે, એક ઇલેક્ટ્રોન આપશે, એક ઇલેક્ટ્રોન આ આપી, એક ઇલેક્ટ્રોન આપી. અને પછી થોડુંક બંધારણ ખોટું થયું, કઈ વાંધો નહીં. હાલો ને આપણે ડાયરેક્ટ ટ્રીકમાં જઈએ. હાલો ભાઈ, હવે સલ્ફરની ઇલેક્ટ્રોન સંભાળવાની શરૂઆત કરીએ. તો સલ્ફરની ઇલેક્ટ્રોન કેટલી છે તો કે ભાઈ 2, 8 અને 6. 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો આને બહુ ડીપમાં તમારે દોરવા જવાનું નથી, આને તો બહુ મોટા સેકેડે થાય. તો આપણે શું કરવાનું, પહેલો ડબલ્યુ આકાર બનાવવાનો સલ્ફરનો. 8 પરમાણુ છે સલ્ફરના, 1 2 3 4 5 અને સોરી 5. આ 5 આકારનો આમ ડબલ્યુ આકાર બનાવી નાખવાનો. રેડી? એટલું થઈ ગયું. હવે પાછો એક સલ્ફરનો આકાર બનાવ, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. હવે અહીંથી પાછો જોડી દો આની સાથે. નવા સલ્ફરનો ક્રિસ્ટલ આકાર બની ગયો. હવે ઇલેક્ટ્રોન કેમ દર્શાવવા, તો દર્શાવવાના કેમ, તો પહેલા તો બધાની 12મી કક્ષામાં ભાઈ જો બે બંધથી જોડાણા, એક ઇલેક્ટ્રોન આયા, એક ઇલેક્ટ્રોન આયા. સલ્ફરની 12મી કક્ષામાં 6 છે તો એ 2 વાપરી લીધા, તો વધે બધાય પાસે 4, બધાય પાસે 4 દોર દેવાના. આ રીતે દોરી દીધા. રેડી? હવે જે બંધ માર્યા ને એના પાસે તમારે ઇલેક્ટ્રોન દોરવાના કે ભાઈ 6 હતા, એક અહીંયા આપ્યો તો એક અહીંયા આપ્યો, આની પાસે 6 હતા, એક અહીંયા આપ્યો, જો અહીંયાથી એક મેળો તો એક ઇલેક્ટ્રોન અહીંથી મેળો. તો મીંડું સોકડી, મીંડું સોકડી, મીંડું સોકડી, મીંડું સોકડી મારી દેવાનું. દરેક લીટા ઉપર એક મીંડું સોકડી મારી દેવાનું. આ તમારું બંધારણ કરું, કોઈ આમ ખોટું ન પાડી શકે. બાકી હવે તો સલ્ફર કેમ જોડાય તો પેલો સલ્ફર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. રેડી? આની વચ્ચે એક બંધ બને. માન લો ઇલેક્ટ્રોન છે તો અહીંથી આમ એક રાઉન્ડ લાગે, અહીંથી આ બીજો રાઉન્ડ લાગે, અહીં એક ઇલેક્ટ્રોન, એક આનો, એક આનો, એક રાઉન્ડ આ મારે, એક રાઉન્ડ આ મારે, આનો એક ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન, એક રાઉન્ડ આ મારે, એક રાઉન્ડ આ મારે, એક આનો, એક ઇલેક્ટ્રોન આનો, તો અહીંયા પર રાઉન્ડ લાગે, અહીંયા પર રાઉન્ડ લાગે. આવું રચના હશે તો અહીં 3 બાકી હો સલ્ફર. બહુ ડિજિટલ રચના બને એટલે આપણે આ નથી કરવાનું. આપણે શું કરવાનું છે, આવ સિમ્પલ. જો આ દોરી નાખ્યું, દોરાય તમારે કેમ તો જોઈજો આ રીતે. એક સલ્ફર, આ એક સલ્ફર, આ એક સલ્ફર, આ એક સલ્ફર, આ એક સલ્ફર. પહેલા ડબલ્યુ આકાર કમ્પ્લીટ કરો. માથન ડબલ્યુ થઈ ગયું. હવે એક આ સલ્ફર, એક નીચે લીટીમાં એક અને ઉપલી લીટીમાં એક. આ રીતે સલ્ફર દોડ નાખો અને આ સલ્ફરોને અહીંયા જોડી દો. થઈ ગયો આકાર. હવે મીંડું ચોકડી, મીંડું ચોકડી, મીંડું ચોકડી, મીંડું ચોકડી, ગમે મારો હાલે. મીંડું ચોકડી, મીંડું ચોકડી, મીંડું ચોકડી. થઈ ગયા બધા? હવે બધાના 4 મૂકી આવો ટપકા. ટપકા કરો, ચોકડી કરો, તમારી ઈચ્છા. 4 બધાને આપી દો. આ રચના પૂરી. આ રીતે દોરવાનું છે. હેરખેથી એકવાર નો સમજે તો રિવાઇઝ કરી જોઈ લેજો. બસ 2 સ્વરૂપો છે, પરીક્ષામાં પૂછાતું આ નથી. કાર્બન ડાયોક્સાઇડ તો સપૂસાની શક્યતા ખરી, તો ઇલેક્ટ્રોન બિંદુએ નિરૂપણ વધારે પૂરતી પરીક્ષામાં આવતું નથી. સ્ક્રીનશોટ લઈ લો એકવાર. હાલો, તો આજના લેક્ચરમાં ફક્ત એટલું રાખીએ. આપણે પ્રસ્તાવના પૂરી કરી. હવે અહીંથી આપણે પાઠની સ્ટેન્ડ બાય રાખ્યું. હવે અહીંથી આપણે કાર્બનના ગુણધર્મ શીખવાની શરૂઆત કર્યું. ઈ પહેલા 4 માર્કનો પ્રશ્ન છે, કાર્બનના રાસાયણિક ગુણધર્મ, સોરી કાર્બનના સ્વરૂપો અથવા કાર્બનનો સ્વભાવ. એ પછી શીખશું આપણે. અહીંથી હવે આગલા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું કાર્બનિક વિજ્ઞાન માટે સૌથી અગત્યના 2 કોષ્ટક, અને બંનેના એક વિડીયો અલગથી આવશે. એ ખાસ આપણે પાકા કરવાના છે. વેકેશનમાં આપણે ઈ જ કામ
કરવા હાટું જો આપણે લિખિતમાં લખવા માટે પાઠ આપેલો છે એ હાટું આ બે કોષ્ટક આવડે ને તમને બધું આવડી ગયું. આ પાઠનો હૃદય કહેવામાં આવે આ બે કોષ્ટકને નામકરણને. હાલો તો અહીં સુધી રાખીએ, આવતા લેક્ચર મળીએ. જય ભગવાન, રામ રામ.